મહારાજે ઔરંગઝેબની જેલ તોડી, જ્યારે જેલ તોડીને ભાગ્યા, આખી કથા જબરી છે, જાણવા જેવી છે કેવી રીતે જેલમાંથી નિહર્યા ની બધું. ઈ જેલ તોડીને ભાગ્યા, વનરામાં વગડામાં ભાગે જાય, એમાં અંધારું થઈ ગયું, ઠામ 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 મે વરહે સોમાનો વખત, ભૂખ બહુ લાગેલી. એમાં એક ઝૂંપડું જોયું, કોઈ માલધારી સમાજનું ઝૂંપડું જોયું, એટલે ઝૂંપડામાં જઈને ઉભા રહ્યા. એમાં એક ડોસીમાં, અને એના ડોસીમાં છે ઈ ખીચડી બનાવે, હાંડલાની માલિકો ખીચડી મૂકેલી, ઈ ખીચડી બનાવે, છોકરાઓ ખાવું ખાવું કરે, અને ગરીબ માણા હાવ. ત્યાં શિવાજી પ્રવેશ કર્યો એટલે કીધું આવો આવો, ઈ તો હોય જ. અને શિવાજીને બેહાર્યા અને ખીચડી કીધું કે તમે જમવા બેસી જાઓ. એટલે શિવાજીને ભૂખ બહુ લાગેલી, જમવા બેસી ગયા. છોકરાઓને પતરાળાઓમાં ખીચડી આપી અને આને આપી શિવાજી મહારાજને. એને ખબર નહીં કે આ શિવાજી, લોહીને તેવી ખબર નહીં, શિવાજીનું નામ બહુ સાંભળેલું. એટલે ખીચડી આપી, એમાં છોકરાઓ ખાતા ખાતા ઉતાવળે આમ કરીને આમ ખીચડીમાં હાથ બોળી દીધો છોકરાએ. બાળકે, એક બાળકે ગરમ ખીચડી હોય ને તાતી, એમાં હાથ બોલ્યો, રાડે રાડ થયું, મારો હાથ બળી